મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું સુરત શહેરના વોર્ડ નંબર 12ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે સમસ્યા જાણીએ। મારો વોર્ડ મારી વાતમાં જે વાત કરીશું નવાપરા, સલાબતપુરા અને મૈદરપુરા વિસ્તારની વોર્ડ નંબર છે 12। નવા સીમાંકન બાદ આ વોર્ડ નંબર 12 જ રહેશે, પરંતુ નવા વિસ્તારોનો સમાવેશ થયો છે। અલગ અલગ સોસાયટીના પ્રમુખો આપણી સાથે મોજૂદ છે। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ તમામ સોસાયટીના પ્રમુખો છે, જનતા છે, એ મતદાન કરશે। વિસ્તાર છે, વિકાસના કામો જરૂર થયા છે, પરંતુ હવે આગામી દિવસોમાં તેઓ શું ઈચ્છી રહ્યા છે, તેમની શું સમસ્યાઓ છે તેની પણ જાણકારી મેળવીશું। આપ જણાવો, આપ કયા સોસાયટીના શેરીના પ્રમુખ છો અને શું માંગણી તમારી? હું જયંતિલાલ છોટાલાલ ઝરીવાળા રામપરા દુધારા શેરીનો પ્રમુખ છું, જેમાં અત્યાર સુધીના મહાનગરપાલિકાના કોર્પોરેટર તરફથી ખૂબ સહકાર મળેલ જ છે ને સારા કામો બી થયા છે, ડેડ એન્ડ કે કોઈ પણ હોય। પરંતુ મારી અત્યારે એવી માગણી છે કે જે કંઈ થાય છે એની પર વિજિલન્સ બી જરૂરી છે, જેથી કરીને આ વ્યવસ્થા જળવાઈ રહે। અને હું ઈચ્છું છું કે અમારી શેરીના પ્રમુખ તરીકે આ કામો થવા જોઈએ ને જરૂરથી થશે એવી આશા રાખું છું। બિલકુલ વિજિલન્સ થવું જોઈએ, એટલે કે કામકાજની દેખરેખ થવી જોઈએ, અપગ્રેડેશન થવું જોઈએ। આપ કયા સોસાયટીના પ્રમુખ, શું માંગણી? રામપરા મેઇન રોડનો રામપરા પ્રમુખ છું અને મારી એક જ કમ્પ્લેન છે કે જ્યારે ડ્રેનેજ કે પાણીની લાઈનો કે ઇલેક્ટ્રિસિટીના કામો જે થાય છે ત્યાર પછીના રોડો તરત અને રીકાર્પેટિંગ થઈ જવા જોઈએ, નહીં તો ટ્રાફિક એટલો બધો રહે છે કે તેને લઈને ઘણી તકલીફ પડે છે। એટલે આ ખાડા ટેકરાઓ જ્યારે હોય છે કેટલી મુશ્કેલી થતી હોય છે? ઘણી મુશ્કેલી પડે છે અને રાતના જ્યારે ટ્રેક્ટરો ચાલતા હોય ત્યારે ખાવડ લઈને છે, રાતના એટલો અવાજ આવે છે કે સુવા પણ નહીં દે એમ। તે રીતનું કાર્પેટિંગ થઈ જાય તો વધારે સારું એમ। ને એની અંદર અમારા કોર્પોરેટરો અમને સહકાર તો આપે છે, પણ આ કામ જરા જલ્દી થાય તો વધારે સારું। બિલકુલ ભાજપની પેનલ છે, 4 કોર્પોરેટરો ભાજપના છે। તમે કોર્પોરેટરને ઓળખો છો ખરા? તમારા કોર્પોરેટર તમારી સોસાયટી કે શેરીમાં આવેલા ખરા? આવેલા અમને લોકડાઉનમાં પણ અમે એમની સાથે મળીને જ અમે ફૂડ પેકેટ છે, જમવાનું છે, સવાર સાંજ અમે 1.5 લાખ માણસને જેટલું એ અમે કર્યું। તમારા કોર્પોરેટર શ્રીઓ અમે પૂરો સવારથી સાંજ સુધી અમારી સાથે જ રહેતા હતા અને અમને જનસંપર્ક કાર્યક્રમો પણ રાખ્યા, એમાં પણ એમને ફૂલ એમણે બધી રીતે અમને હેલ્પ કરી છે। એમણે પણ ફૂલ બધું રીતે અમારે અહીંયા કર્યું જ છે। અમારી એક માંગણી છે, અમારા લાલ દરવાજા એરિયામાં છે ને એક મહાનગરપાલિકાની જગ્યા છે, તેમાં અમારા માટે અમે હેલ્થને લાગીને કોઈક છે ને કોઈક એવી એક્ટિવિટી માટે કોઈ ગાર્ડન છે, વોકવે કે એવું કંઈ અમારે અહીંયા છે નહીં, તો એ માટે જો અમને એની થોડી સુવિધાઓ અમને એ પૂરી પાડે તે બદલ અમે એવી આશા રાખીએ છીએ કે અમને ત્યાં વોકવે કે ગાર્ડન બનાવી આપે। તમે જણાવો, તમારા વિસ્તારની અંદર કયા એવા કામો થયા છે અને હજી કેટલા બાકી? અમારા વિસ્તારમાં, મારું નામ અલ્પેશ મેમ્બર, મારા વિસ્તારમાં બધું જ કામ થયા જ છે। દરેક ટાઈમે કોર્પોરેટરો હાજરી પણ આપી છે, કામો પણ થયા છે। અમારી માંગણી એટલી જ છે કે ભાઈ પેલા સીસી કેમેરા જે મૂકવાના છે તે પીપીટી લેવલના કરવાના હતા, તે અમારે મુકાવવાની જરૂર લાગે છે, કારણ કે એનાથી અમારે ચોરી ચકારી કે આ રાતના તકલીફો બીજી બંધ થઈ જાય, જેથી કરીને પોલીસને પણ સહકાર મળે, અમને સહકાર મળે, બધી રીતે કામ થાય। એટલે અમારી માંગણી એટલી જ છે કે એ સીસી કેમેરા મુકાવે। બિલકુલ સોસાયટીઓ દીઠ સીસીટીવી પ્રોજેક્ટ અંતર્ગત કામ થવું જોઈએ। તમારા વિસ્તારમાં શું બાકી છે જે કરવા જેવું? અમારા વિસ્તારમાં હીરા બજારમાં ભયંકર ટ્રાફિકની સમસ્યાઓ છે। લોકો આડેધડ ગાડીઓ પાર્કિંગ કરીને ચાલ્યા જાય છે। બધાને હીરા બજારમાં ઉતાવળ હોય છે, વરાછાથી પબ્લિક આવે છે। અહીંયા આગળ એક પાર્કિંગ તો બનાવેલું છે, પણ એક બીજા મલ્ટી લેવલ પાર્કિંગની જરૂર છે, એટલે પાર્કિંગની વ્યવસ્થા કરાવી દો તો બધી ટ્રાફિકની સમસ્યાઓ હલ થઈ જાય છે। કઈ રીતે હીરા ઉદ્યોગમાં સમસ્યાઓ થતી હોય છે? સૂચનાઓ નથી આપતા કોઈ કે આ રીતે આડેધડ પાર્કિંગ, કે પછી પાલિકાને રજૂઆત કરી ખરી? પાલિકાને રજૂઆત કરી, પોલીસોને બી અમે રજૂઆત કરી છે, પણ બધા આવીને ગમે તેમ બધાને જ ઉતાવળ હોય છે, જોખમ હોય છે ગજવામાં, એટલે બધાને એમ કે 5 મિનિટમાં કામ પતાવીને ચાલ્યો જઈશ, 5 મિનિટમાં પેમેન્ટ લઈને ચાલ્યો જઈશ, 5 મિનિટમાં જોખમ સેફમાં મૂકીને ચાલ્યો જઈશ, પછી 5 મિનિટની જગ્યાએ અડધો કલાકે આવે છે, ટ્રાફિક જામ થઈ જાય છે।
એને બાજુ આજુબાજુના રહેવાસીઓને બી તકલીફ પડે છે. આ કે હીરા બજારમાં હવે હીરા બજારમાં જે કામ કરે છે એમાં 10% જ લોકો અહીંયા આગળ રહે છે, 90% લોકો બધા બહારથી આવે છે. એટલે અહીંયાના રહેવાસીઓને જે 10% રહી છે એ લોકોને ઘણી તકલીફ પડે છે. મલ્ટી લેવલ પાર્કિંગ તો છે, હજુ એક આપો. તમારા વિસ્તારમાં શું જરૂરિયાત છે, કઈ રીતની મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? ચંદ્રકાંત બાલુભાઈ રાણા, બેગમપરાનો પ્રમુખ છું. અને બીજું કે અમારા અહીંયા તો બધા જ કામ થયેલા છે, પણ એક એવું છે કે જગ્યા અમુક જગ્યાઓ છે બેગમપરા વોર્ડની અંદર જે જગ્યાઓ છે તેની અંદર કોઈ સારી વસ્તુ બનાવે, બ્યુટિફિકેશન બનાવે, કોઈ એ બનાવે, સ્ટેચ્યુ બનાવે, એવું બનાવે તો સારું લાગે એમ. બિલકુલ, કોર્પોરેશનની જગ્યામાં વિકાસના કામો કરી આપો. તમારી સોસાયટીમાં હવે શું જરૂરિયાત છે, કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશો? મારું નામ રવિકુમાર વસંતભાઈ રાણા છે. હવે પછીનું જે મતદાન થશે તે અમારે ક્રિકેટ ગ્રાઉન્ડની એક ડિમાન્ડ છે, પછી આ મહિલા સ્વિમિંગ પુલ છે, ગાર્ડન છે, એની ખરેખર જરૂર છે. ઓલ્ડ સિટી છે, હજુ સુધી એની પર કોઈ ધ્યાન રાખ્યું નથી. નવા વિસ્તારોમાં બની ગયું છે. તો હવે પછીનું અમે ચૂંટણીમાં જે આવશે કોર્પોરેટર, તો એને આ અમે ડિમાન્ડ કરવાના છે કે જેથી હવે પછીના બાળકોને રમવા માટે દૂર સુધી જવું નહીં પડે. બીજી અન્ય કઈ સમસ્યાઓ રહેલી છે તમારા વિસ્તારની અંદર? અન્ય સમસ્યામાં એવું છે કે ટ્રાફિક વ્યવસ્થા તો છે જ, કારણ કે ઓલ્ડ સિટી છે અને રાજમાર્ગ છે, એટલે રાજમાર્ગના લીધે કારણે થાય છે. તો વન વે કરે તો ઘણું સારું મોટા હિસાબે. તો ટ્રાફિકની વ્યવસ્થા થઈ જાય અને વોકવે બનાવે, જે બધી અલગ સિટીઓમાં બનાવેલા છે, કારણ કે હોલ સિટી છે, જગ્યા નાની છે. બીજું બાંધકામ માટે છે કે જે નાના ઓલ્ડ મકાનો છે તો એને કંઈ નવું રિનોવેશન કરવા માટે સરકાર કરે કોર્પોરેશન, તો એની પણ અમારી માંગણી છે કે જેના જર્જરિત મકાનો પડી ગયા છે તો એને નવીસરથી નવું હેરાન કરવા વગર જો એને મળે તો બહુ સારું એમ. હા, રીડેવલપમેન્ટ કરવા માટે મળે કે જે એને તકલીફ નહીં પડે. જે ભારૂટો છે 100 વર્ષથી રહ્યા છે તેને પણ નિકાલથી કરીને એને બાંધવાની પરમિશન આપે. આજે એ લોકોને બહાર સૂવું પડે છે. તો એ બધી માંગણી અમે કોર્પોરેટરોને કરવાના છે અને કોર્પોરેટરો સાંભળશે એવો અમને વિશ્વાસ છે. બિલકુલ. તમે જણાવો, તમારા વિસ્તારમાં કઈ સમસ્યા રહેલી છે અને શું જરૂરિયાતો? ઘણી વખત એક જ ફોનમાં આવી જાય છે અને અમારી દરેક સમસ્યાનું હલ કરે છે. અને કોરોના મહામારીની અંદર એ લોકોએ અમને ગરીબોને ઘણા બધા સાંભળ્યા છે અને ઘણી બધી જરૂરિયાત વસ્તુ આપીને અમારે ગરીબો લોકોની મદદ કરી છે અને આગળ બી અમારી મદદ કરશે એવી અમે આશા રાખીએ છીએ સાહેબ. હવે ચૂંટણી આવી રહી છે, તો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરશો? એવું કયું કામ જે કરવાનું બાકી રહી ગયું? સાહેબ, ઘણા બધા કામ તો અમારા પર પૂરા થઈ ગયા છે, પણ અમારે એક રસ્તાનો પ્રોબ્લેમ છે, જે બમ્પર નાખવાના છે અને શેડની અંદર પથ્થર નાખવાના છે. અને એક અવર જવર કોઈ અમારા રસ્તા પર માણસોનો અકસ્માત થઈ જાય છે અને એ કોઈ ધ્યાનમાં રહેતું નથી. એના માટે સીસીટીવી કેમેરાની જરૂર છે. બિલકુલ, જોઈ શકાય છે વિસ્તાર છે સલાબતપુરા, મૈદરપુરા, નવાપરા. આ વિસ્તારનું સીમાંકન થયા બાદ વોર્ડ નંબર 12 છે, પરંતુ વિસ્તાર છે એ અલગ વિસ્તાર છે, એમાં ઉમેરો જરૂર થયો છે. ત્યારે લોકોની માંગ જરૂર છે અને આવનારા સમયમાં જ્યારે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે તેને ધ્યાનમાં રાખીને મતદારો મતદાન કરશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.